આજે સાંભળવા મળ્યા અને સૌથી વધારે મહત્વની બાબત એ છે કે આજે ટંકોરી વાળી જે જયભાઈ વાત કરીને એકચ્યુઅલી કેટલા લોકોને ખબર હતું? એ ટંકોરીની જે વિશેષતા તમને ખબર હતી? બહુ ઓછા લોકોને માયનોરા ખબર છે કે આપણે ટંકોરી વગાડીએ છીએ, પણ જે ઉપર ગરુડને જે આપણે દપી દઈએ છીએ, બરાબર, એકદમ તમે જુઓ ને કે આમ ઘણા લોકો તો મેં એવું જોયું છે કે મોટો ટંકોરી રાખે છે, મોટી જબર, બરાબર, અને એકદમ આમ ઉપર દ્રઢ થતી પકડીને જોશથી મનમાં શું ચાલતું એ મને ખબર નથી, પણ ટંકોરી એટલી ફાસ્ટ વાગતી, એટલું લાઉડલી વાગતી હોય છે કે આજુબાજુમાં 4-5 ઘરને તો ખબર પડી જાય કે અહીંયા દિવાળી થઈ રહ્યા છે, બરાબર. પણ હવે પછી આપણે એ ધ્યાન રાખીશું. રિયલીમાં જયભાઈ બહુ સારો મેસેજ આપ્યો છે, સરસ જાણવાનું મળ્યું કે આપણે નીચેના ભાગમાં ટંકોરીને પકડશું, એમનો હાથો ગરુડને આપણે દબી નહીં દઈએ. ગરુડને જો દબી દઈશું ને તો એમ કીધું કે આપણે ક્યાંક દબાતા રહેવું પડશે. સો અને સૌથી પહેલા ફરીવાર આવેલા તમામ મહેમાનો રાધી બ્રાઇડલ સ્ટુડિયો ઓપનિંગ સેરેમની તરફથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. થોડી ક્ષણોમાં આપણે રિબિન કટ કરવા જઈ રહ્યા છીએ, પણ ઉપર પૂજા વિધિ ચાલે છે, એટલા માટે આપણે સૌથી પહેલા મુખ્ય અતિથિઓને વિનંતી કરીશ. ઓકે, તો પહેલા રિબિન કટ કરવી છે કે દીપ પ્રાગટ્ય?